ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકામાં કમોસમી માવઠાએ ધરતીપુત્રોની મહેનત પર પાણી ફેરવ્યું છે। ત્યારે કપાસ, તુવેર, મગ, મઠિયા અને મરચા જેવા મુખ્ય પાકને 50%થી વધુ નુકસાન પહોંચ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે। ખેતરોમાં પાણી ભરાતા પાક સડી ગયો છે અને ચારા પણ બગડતા ખેડૂતોની હાલત શોકમય બની છે। અનેક ખેડૂતોએ દુઃખ વ્યક્ત કરતા સરકારને તાત્કાલિક પાક નુકસાન સર્વે તથા પૂરું વળતર ચૂકવવાની માંગ કરી છે। મિત્રો કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, ભારત દેશ એ આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે, જેમાં ગુજરાતમાં પણ લોકો ખૂબ જ સારી ખેતી કરે છે અને તેમનું જીવન ધોરણ જે છે તે ખેતી પર જ નિર્ભર હોય છે। મોટે ભાગે આપણે જોવા જઈએ તો અત્યારે હાલની અંદર ભર શિયાળે જે કમોસમી વરસાદ 4 દિવસથી સતત પડી રહ્યો છે, જેને લઈ ખેડૂતોની અંદર જે ઊભો પાક છે તેની અંદર ખૂબ જ મોટા પાયે નુકસાનીની ભીતિ સર્જાય છે। જે આપણે અત્યારે જે આમોદ તાલુકો છે, જે આમોદ તાલુકો અને આમોદ નગર ફક્ત અને ફક્ત એક ખેતી પર જ નિર્ભર છે, કારણ કે અહીંયા આગળ નથી ઔદ્યોગિક કે નથી કોઈ પણ જાતનું અહીંયા આગળ કંપની આવેલી કે જેની ઉપર લોકો જીવી શકે। આમોદ તાલુકો ફક્ત ખેતી ઉપર જ નિર્ભર છે। અહીંયાના લોકો ખેતી કરીને પોતાનું જીવન ધોરણ ચલાવી રહ્યા છે। જેવાની અંદર આમોદ તાલુકાની અંદર કપાસ, તુવેર, મગફળી જેવા અનેક પાકો જે અહીંયા આગળ છે, જેની અંદર ખૂબ જ મોટા પાયે ખેડૂતોને નુકસાની વેઠવાનો વાળો આવ્યો છે। મગ મઠિયામાં પણ લોકોએ ખૂબ જ ભારે નુકસાની વેઠી છે। જેવામાં આપણને કેમેરામેન બતાવશે કે આ જે કપાસ છે તે કપાસ જે લોકોનો તૈયાર થઈ ગયો છે। દર્શક મિત્રો, આ જુઓ તમે, જે કપાસની અંદર અત્યારે જે પાણી જ પાણી, જે જો તમે જુઓ કે આ જે પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે, આ જે લોકોનો કપાસ અત્યારે જે લોકોને ખેડૂતોને અત્યારે જે કમાવાનું હતું તેની અંદર પાણી ફરી વળ્યું છે। આપણે આ જોઈ શકીએ છીએ કે તમામ જે આ જે કપાસ છે તે લોકોનો ખૂબ જ બગડી ગયો છે। બીજું વધુની અંદર આપણે જોઈએ કે અહીં નીચે આ કેમેરામાં જુઓ કે તમે લોકોનો ફાલ, જે કપાસનો તૈયાર ફાલ છે તે ફાલ પણ નીચે ખડી ગયો છે। આ વરસાદને લઈને ખૂબ જ મોટી નુકસાની વેઠવાનો વાળો આવ્યો છે। આ કપાસ આપણે જોઈએ છે કેમેરામાં, ખૂબ જ કેટલો કપાસ ફાટ્યો છે। આ ખેડૂતને કેટલું ભારે નુકસાન થયું હશે તે એક વિચારવાની બાબત છે। જો આપણે ઠેર ઠેર બધે જોઈએ છે કે જ્યાં કપાસના ઝીંઝવા પડી ગયા છે, જ્યાં ફૂલ નીચે ખડી ગયા છે, વધુમાં જે તૈયાર પાક છે જે ખેડૂતોનો, તેમાં ખૂબ જ ભારે અહીંયા આગળ નુકસાની। આ જે કપાસ ની અંદર લાખો રૂપિયાનો ખર્ચો અહીંયા આગળ કરીને જે પાકનો ઉછેર કરવામાં આવ્યો છે, જે કપાસની ખેતી અત્યારે અહીંયા આગળ લેવાની હતી, જેની અંદર પાકનો અત્યારે જે ફાયદો ખેડૂતને લેવાનો હતો, તે પાક પર અત્યારે હાલમાં કમોસમી વરસાદને લઈને પાણી ફરી વળ્યું છે। ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાયા છે। આમોદ તાલુકો જે ખેતીની ઉપર નિર્ભર તાલુકો છે, જેમાં અનેક ખેડૂતોને ખૂબ જ મોટામાં મોટા પાયે નુકસાન થયું છે। કહેવામાં આવે છે કે જો આનું સર્વે કરવામાં આવે અને અમને વહેલામાં વહેલી તકે સારામાં સારી સહાય કરવામાં આવે, આ ખેડૂતોના જે ઊભા પાકને મોટામાં પાયે જે નુકસાન થયું છે તે નુકસાનની ભીતિ અત્યારે આપણાથી જોઈ ના શકાય તેવી છે। આપણે જુઓ કે ઠેર ઠેર અનેક કપાસની ઉપર ખૂબ જ મોટા મોટા ઝીંઝવાઓ જે ફાટી ગયા હતા, આ જે કપાસના ઝીંઝવાઓને લઈને ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન થયું છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાત।